વડગામથી ધરાના નેસ જતો રસ્તો બંધ હોવાના કારણે સ્થાનિક લોકો પરેશાન। રાજુલા તાલુકાના વડગામથી ધારાના નેસ જતો રસ્તો બંધ હોવાના કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે। વડગામથી ધારાના નેસ જતો રસ્તો કેટલાય સમયથી બંધ હોવાના કારણે ગામ લોકો થયા છે પરેશાન। ત્યારે ગામ લોકો દ્વારા જણાવવામાં આવેલ હતું કે છેલ્લા 100 વર્ષની સમસ્યા છે કે જેમાં 90 થી વધારે ખેડૂતોના ખેતર આવેલા છે। બીજી તરફ અંતિમ ધામ રસ્તા પર આવેલ છે, પરંતુ દાતરવડી નદીમાં પુષ્કળ પાણી આવવાના કારણે ગામની અંદર અંતિમ ધામ માટે રાજુલા જવું પડે છે। તો તાત્કાલિક ધોરણે આનો ઉકેલ આવે તેવી ગામ લોકોની તેમજ અમરેલી જિલ્લા પૂર્વ કિસાન સંઘ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। નામ છે નાજાભાઈ લખુભાઈ, અને અમારે પ્રશ્ન એ છે કે આ નદીમાંથી પાણી રાત્રે છોડે ને દિવસે બંધ કરે। અમારે બધી જમીન એ બાજુ છે આવેલી છે, બરાબર। ખેતર પાદળ ક્યાંય જવાતું નથી, માલ ઢોર ક્યાંય લઈ જવાતા નથી। પ્રશ્ન અમારો એ છે કે અમારે જવું ક્યાં, આ વાત છે। તમારી શું રજૂઆત છે? અમારી રજૂઆત આ રસ્તો રિપેરિંગ કરી દે, આના માટે શું કરવું પડશે? એના માટે આ બંધ તૂટી ગયો છે એ બનાવવાનો છે, ને રસ્તો અમારે જોઈએ, બીજું કાંઈ અમારે ખેતર જ કેમ જવું। કેટલા સમયથી આ સમસ્યા છે? આ લગભગ આ પાણી આવ્યું છે 4 દિવસે, એક જ આખા ચોમાસામાં આ જ પ્રશ્ન અમારો રહે છે। વર્ષોતા છે કે વર્ષોતા આ જ પ્રશ્ન છે। શમશાન જવાનો રસ્તો જ બંધ છે અમારા ગામમાં। અમારા ગામનું શમશાન જ્યાં આવેલું છે ત્યાં રસ્તો જ બંધ છે। મારું નામ જીલુભાઈ વાલાભાઈ ધાખડા। હું અમરેલી જિલ્લાનો કિસાન સંઘનો માજી પ્રમુખ તરીકે જવાબદારી 5 વર્ષ મેં નિભાવી છે। પછી અમારા ગામનો પ્રશ્ન એવો છે કે આ દાતરડી નદીનું પાણી એટલું બધું અમને કવરાવે છે કે આ અમને કાયમ માટે ઉકેલ આવી જાય એવો પ્રશ્ન અમારો છે। પણ બીજા નંબરમાં કે અમારા ગામની 1000 વીઘા જમીન છે ને ધારાના નેસનો આવર જાવરનો રસ્તો છે, એ વરસાદ થાય એટલે હાવ કાયમી માટે બંધ છે। પછી અમારા ગામનું શમશાન સાપરી છે એ નદીને કાંઠે છે, નદીમાં પાણી આવે એટલે અમારે શમશાન રાત્રે બહાર રાજુલા પણ જવું પડે છે। આવો પ્રશ્ન અમારો કાયમી આઝાદી વખતનો છે। આ આઝાદી છે ત્યાંનું અમને આ નદીની નડતરરૂપ છે। હવે અમારે સરકાર પાસે એવી વિનંતી છે કે આ અહીંયા આજીવન પાળો થઈ જાય અને આ ધારાના નેર જવાનો રસ્તો સિમેન્ટ બોકરેસ થઈ જાય એવી અમારી સરકાર પાસે રજૂઆત છે।